સુરતના કતારગામ જીઆઈડીસી પાસેની ઝુંપડપટ્ટી બ્લાસ્ટ થયું હતું, જેમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવી હતી। ગેસ રિફિલિંગ વખતે થયેલા બ્લાસ્ટમાં એક બાળક સહિત 4 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર અકસ્માતને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી। મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેસ ભરવામાં આવી રહ્યો હતો। આ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેથી દિવાલોને પણ નુકસાન થયું હતું। સાથે જ આ કામગીરી વખતે હાજર 4ને ઈજાઓ પહોંચી હતી। આસપાસમાં ડરનો માહોલ છવાયો હતો, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। બ્લાસ્ટ થતાં ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। મોટી બોટલમાંથી નાની બોટલો ભરવામાં આવતી હતી। આ ગેરકાયદેસર ગેસ રિફિલિંગની કામગીરી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ પણ પૂર્ણ વિસ્તારમાં આ રીતે થતી કામગીરીમાં બ્લાસ્ટ થવાની દુર્ઘટના સર્જાઈ હતી। મારું નામ રમેશ સેલર છે। કતારગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમારા કંટ્રોલ રૂમના મેસેજ મુજબ અહીંયા નવી જીઆઈડીસી કે જૂની જીઆઈડીસીમાં કંઈ બ્લાસ્ટ થયો છે એવો મેસેજ મળેલો, તપાસ માટે આવેલા હતા। તપાસ કરતાં એવું જાણવા મળેલું કે 8:30 થી 9:45 વાગ્યાની વચ્ચે કંઈ બ્લાસ્ટ થયેલો હતો, એમાં 4 વ્યક્તિ દાઝ્યા છે એવી જાણ થઈ છે। ક્યાં લઈ ગયા છે એવું જાણવા મળ્યું છે। 108 આવેલી 108 લઈ ગયા, તપાસ કરીએ છીએ। એટલે ઘર છે કે દુકાન છે? રેસિડેન્ટ જેવું ઘર છે, તેની અંદર દુકાન બનાવેલી છે। મોટા બોટલમાંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે। કેટલા જણને ઈજા થઈ? 4 જણાને કંઈ ઈજા થઈ છે, 4 જણા લઈ ગયા છે।